પ્રતિબંધિત કફ સિરપના સેવનથી ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે બે બાળકોની 3 દિવસ પહેલા અચાનક તબિયત લથડી હતી. આથી બાદમાં બંને બાળકોને ડભોઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે સમયસર સારવાર મળતા બંનેની તબિયત હાલ સુધારા પર છે. ત્યારે આ ઘટના પ્રકાશમાં આવતા આરોગ્ય તંત્ર તપાસ અર્થે ડભોઈમાં દોડી આવ્યું હતું અને બાળકોને કઈ સિરપ કયા ડોક્ટરે આપી હતી તે દિશામાં તપાસ શરૂ કરી હતી અને સિરપ આપનાર તબીબ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અને સાચી હકીકત મેળવવા માટે આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ તેમજ પોલીસ તંત્ર કામે લાગ્યું હતું. ત્યારે આખરે ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે રહેતા અને ધરમપુરી ગામે વારાહી ક્લિનિક ચલાવતા તબીબ ડોક્ટર અશ્વિન ગૌરીશંકર પનોત ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતો હોવાનો ખુલાસો થયો છે. 12 પાસ કર્યા બાદ સર્ટિફિકેટ મેળવી 10 વર્ષથી ગેરકાયદેસર ક્લિનિક ખોલી પ્રેક્ટિસ કરતો હતો આ ઝોલાછાપ તબીબ. આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ તાલુકાના હેલ્થ ઓફિસરે આ ઝોલાછાપ તબીબ સામે ફરિયાદ નોંધાવી છે અને જે સિરપ 7 વર્ષ કરતા મોટી ઉંમરના બાળકોને આપવાની હોય તે સિરપ આ ઝોલાછાપ તબીબે 6 વર્ષથી નાના બાળકને આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.